સુરતના અમરોલી કોસ્ટાડ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી એમ્બ્રોઇડરીના કારખાના ચલાવતા વેપારીઓને પ્રેસ રિપોર્ટર દ્વારા હેરાનગતિ કરતા હોવાની રાવ કલેક્ટરને કરાઈ છે। અમરોલી કોસ્ટાડ ખાતે આવેલા કૃષ્ણા એમ્બ્રો ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી 1 પ્લોટ નંબર 1 થી 29 અને એમ્બ્રોટેક પાર્ક ઇન્ડસ્ટ્રીઝના 1 થી 57 માં ઘણા એમ્બ્રોઇડરીના કારખાના આવેલા છે। દરેક કારખાના 10 થી 11 વર્ષથી કાર્યરત છે। કૃષ્ણા એમ્બ્રો ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અને એમ્બ્રોટેક પાર્ક ઇન્ડસ્ટ્રીઝમાં સત્ય વિચાર દૈનિક અખબારના એડિટર કિશોર હિંમતભાઈ ઇસામલિયા દ્વારા વારંવાર સુરત મહાનગરપાલિકામાં ખોટી અરજીઓ કરી હેરાનગતિ કરી તેમજ હપ્તા વસૂલીના કામ કરતા હોવાના આરોપ મૂક્યો છે। કૃષ્ણા એમ્બ્રો ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી અને એમ્બ્રોટેક પાર્ક્સ ઇન્ડસ્ટ્રીઝમાં તમામ એમ્બ્રોઇડરીના કારખાના લીગલ હોવા છતાં એમ્બ્રોઇડરી મશીન ચલાવવાની મંજૂરી હોવા છતાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ શામેલ હોય તેમ તેઓની સાથે રહી કોઈપણ જાતની નોટિસ વગર વારંવાર સેલ મારવાની કામગીરી કરે છે। સોસાયટીમાં વારંવાર સેલ મારવાથી વેપારીઓને ખૂબ નુકસાનનો સામનો કરવો પડે છે તેમજ કૃષ્ણા એમ્બ્રો ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી 1માં આશરે 2000 થી 2500 લોકો રોજગાર મેળવી રહ્યા છે। હાલ આ સત્ય વિચાર દૈનિક અખબારના એડિટર કિશોર હિંમતભાઈ ઇસામલિયાની ઉપર ઘણા કેસો દાખલ હોય પરંતુ પોલીસ દ્વારા તેઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી તેઓ બેફામ લોકોને હેરાન પરેશાન અને અભદ્ર શબ્દોનો પ્રયોગ કરી વેપારીઓને ધમકાવતા હોવાનો આરોપ લાગ્યો છે। આખરે કંટાળી ગયેલા એમ્બ્રોઇડરીના કારખાનેદાર જિલ્લા કલેક્ટર પાસે પહોંચી બની બેઠેલા રિપોર્ટર પર કાયદાકીય કાર્યવાહી કરી ન્યાય અપાવવાની રજૂઆત કરી હતી। કેતનભાઈ ધીરુભાઈ ગોગદાણી એમ્બ્રોટેક પાર્ક પ્રમુખ છે। ક્યાં રહેવા? મોટા વરાછા 68 ઉત્તરાયણ। આજે શું રજૂઆત લઈને આવ્યા? રજૂઆતમાં બસ એ જ અમે અમારી રીતે શાંતિથી ધંધો જે કરીએ છીએ 12 વર્ષથી ચલાવીએ છીએ તો એ રીતે અમને ધંધો કરવા દેવા બાબતે કયા પ્રકારની હેરાનગતિ કોના દ્વારા કરવામાં આવી રહી? કિશોરભાઈ હિંમતભાઈ ઇસામલિયા પત્રકાર સત્ય વિચાર તે વારંવાર અનેક જગ્યાએ બધે અલગ અલગ ફરિયાદ કરે છે અને એના અનુસંધાને અમે અહીંયા રજૂઆત કરવા આવેલા। કયા પ્રકારની ફરિયાદને શું માંગણી કરાઈ રહી છે? પૈસાની માંગણી કરાઈ રહી છે। અત્યાર સુધી એને કોને કોને પૈસા આપ્યા છે? બધા જ મકાન વારાફરતી જે બનતા હોય જે તે સમયે બનેલા છે એ સમયે વારાફરતી બધાએ આપેલા છે પૈસા। શું કહેશો કલેક્ટર સાહેબ? કલેક્ટર સાહેબને બસ એ જ રજૂઆત કરવાની છે કે અમારી ઉપર જે એને અરજી કરેલી છે એ અરજી કેન્સલ કરવા બાબતે અમને શાંતિથી ધંધો કરવો ન્યાય આપવા બાબતે।